તો મારે ખાલી એટલું જ કહેવું છે, મારી અને મારા બધા ભારુડાની નાનપણની યાદો વહી ગઈ. તો મિત્રો અત્યારે રાતના 12 વાગ્યા છે અને તમે જોઈ શકો છો આ અમારો બાવળિયો પડી ગયો છે. રાતે 12 વાગ્યે પવન વગરનો પડ્યો છે એનું વધારે દુઃખ થાય છે, કારણ કે તમે જોઈ શકો છો અડધી રાતે પડી ગયો. એમને 2 બાવળિયા હતા, આમ એક ઓલી બાજુ પડી ગયો છે ને એક આ બાજુ. એવું બધું છે અહીંયા. રાતનું આમ બધા ઊભા થઈને આમ ફરે છે. મને બહુ દુઃખ થાય છે. ભાઈ બેન આમ ઊભા છે, એવું બધું છે. હા, કઈ દેખાતું નહીં તો તમને દેખાડી છે. સવારમાં ઉતારજો, સવારમાં સારું રહી જતા. સવારમાં સારું હોય છે ડાયરેક્ટ ઈજ કરવું એમ. તું કરજે, આમાં નહીં કરવું. દેખાતું ને અંધારું છે એટલે તમે કોઈ ઉતારી લઈ. મેં કીધું ઉતારી લઈ બધાને. જશુભાઈ, હા, સંદિકા ઉશું, સચિન, લાલો, હા, રાગો જાગે કે રાગો તો આવજો. આ બધું બાવળિયો ખરી ગયો મારો. વાવાઝોડું આવી ગયું, ખબર કાઢી દેજો. રાતના 12 વાગે જોઈ શકો છો તમે. હા, ખુલ. હા, જો 12 વાગે 12:19. હા, 2 ડાય ખરી લ્યો. એક ઓલી પર ખરીદીએ કે આ બધું ખરીદીએ. હા, હાલો, ગુડ નાઇટ. હાલે સવારે ઉઈ જઈ ગઈ. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજા આજે શું ને મજા માટે અને પણ હું આગળ મજા નથી. કેમ કે આજે અમારે વાવાઝોડું તો એટલું બધું નથી. વરસાદ પણ શરૂ જ છે, એમ તમે જોઈ શકો છો. લાલાભાઈ સચિનભાઈ હોતા છે, છોકરી ધાબા ઉપર આવી ગઈ છે અને વરસાદ આવ્યો છે. વરસાદનું ને એવું કાંઈ વાંધો નથી, પણ આ જે હે કે અમારે એવી ઘટના ઘટી હતી ને વાત પૂછો. આ બાવળિયો પડી ગયો અમારો કેટલા વર્ષ જૂનો. કેટલા વર્ષ એટલે આમ મને ખુદ યાદ નથી. કેટલા વર્ષ એટલે આમ 60 વર્ષ ઉપરનો તો આ બાવળિયો શોધ છે, મને ખબર છે. મારા પપ્પા કહેતા હતા 60 વર્ષ ઉપરનો હતો આ બાવળિયો. આમ જો આખા ગામમાં અમારા બાવળિયો છે ને, આખા ગામમાં બધાય કરતા મોટો અમારો બાવળિયો હતો. બોલો, આ બાવળિયો પડી ગયો. તો મિત્રો ઘણા ખરાને નાનપણનું રમકડું હોય ને તો આમ બહુ હાંસવતા હોય, બહુ યાદ આવે. આ તો ખાલી આમ નહીં, અમારું નાનપણ જ આ મોટું શરૂ છે. અમારું શું આમ ઘણા ખરાનું નાનપણ એવું મોટું શરૂ છે. 40-45 વર્ષનું હશે તો કેટલાનું નાનપણ એ મોટું થયું. અને આ એમની વાવાઝોડા વગરનો પડી ગયો ને એનું બધું દુઃખ થાય છે. વાવાઝોડામાં ન પડ્યો ને આ વાવાઝોડું નહોતું તોય આમ પડી ગયો, કારણ કે આ વાવાઝોડાની આગાહી હતી ત્યારે, પણ આ એટલો હતો નહીં એટલો બધો. તોય આમ વરસાદે તમે જોઈ શકો છો. કાલ હવાનો શરૂ છે, હજી આજ હવા થઈ ગયું છે, પણ હજી ભાઈ નથી છો. એક ધારો થઈ એવું બધું હોય. તો મને આ બાવળિયાનું દુઃખ થાય. માણાએ કેટલું આમ માણાનું ખૂટતું મારા બાવળિયા, પણ હવે બાવળિયો નહીં રહે તો હવે શું થાય? એવું બધું છે, એટલી તકલીફ પડવાની છે. હવે ઘર તો છે બધાને, પણ ઘરે મજા જ ન આવે. બાવળિયા જેવી મજા ઘરે આવે. હવે આ બાવળિયો નથી, અહીંયા એક લીમડો હતો એ કાપી નાખો, પણ જાંબુડો હતો એ કાપી નાખો. હવે અહીંયા ઝાડવું નથી. આમ ચીકુડીની છે પણ ના બેહાય એવું નથી કાંઈ. આ બાવળિયો એક જ હતો, એ હવે હતો, હવે તો નથી, પડી ગયો છે. હવે તો હું પણ એમ નહીં, એટલા વર્ષ જૂનો એમ બા વગરનો કેમ પડ્યો એ ખબર નહીં પડતી. આમ અચાનક જ પડી ગયો. મૂળિયા બળી જાય છે, તો મૂળિયા તને કાંઈ પડી ગયા છે એટલો તો આમ કેમ કહો. હવે તો શું કહેવાનું. હવે તો મારે ખાલી એટલું જ કહેવું છે, મારી અને મારા બધા ભારુડાની નાનપણની યાદો વહી ગઈ. એટલું દુઃખ થાય છે ને, તમે કઈ રીતે કહો. બહુ દુઃખ થાય, પણ હવે શું કરશો. તો તમે બધે જોઈ શકો છો બાવળિયો. આવું બધું
તો મિત્રો આજે છે ને આપણે પપ્પાને પૂછી કે કેટલા વર્ષ જૂનો છે બાવળિયો. પપ્પા બાવળિયો કેટલા વર્ષ પહેલાનો છે? 40 વર્ષ. આ બાવળિયો 40 વર્ષનો હતો. હવે આ બાવળિયો વેર વિખેર થઈ ગયો. અમારા નાનપણની બધી યાદો હતી ને બધી આમનામ રહી ગઈ. તો પપ્પા હવે વટાઈ એવું કરવા માંડ્યા છે ને આ બાવળિયો એટલો કાપીને ખસે. પપ્પા ને કાકા ને બધા એવું કાપે છે અને આ વટાઈ એવું થઈ ગયું છે થોડુંક. એટલે આપણે હવે હીરા ગામમાં ભાગવાનું છે, વટવાનું જ કરવાનું હતું. બાકી આમ બધી કોર આપણે એ ભગવાન. તો મિત્રો આ બાવળિયો જો તમે જોઈ શકો તો આ બાવળિયો અહીંયા વટાઈ એવું નતું, વટાઈ એવું કરી નાખ્યું છે, કાપી નાખ્યું છે. તો વરસાદ હજી નથી રહેતો. હવે તો અમુકલો વધતો જાય છે. કાલ સવાર નથી, આજ બપોર થઈ ગયું છે, હજી નથી પૂરો છે. આ વરસાદ નથી જતો અને આ બાવળિયો ઓલી બાજુ લગી ને કાપ્યો કારણ કે ના વટાઈ એવું છે. અહીંયા વટાઈ એવું નતું તો અહીંયા કાપી નાખ્યો છે. તમે જોઈ શકો છો. પણ એમની આ બાવળિયો પડ્યો કઈ રીતે નહીં હજી નથી ખબર પડી. દો તો ખરા ખાલી એટલું જોવો. આ એના મૂળિયા છે પણ મૂળિયા એટલા નથી. એમ મૂળિયા જ્યાં હતા એના કારણ કે આમ તો અડધા ગામમાં પડ્યા છે એવું મને લાગતું, પણ આ મૂળિયામાં કંઈ બતાતા નથી. તો મિત્રો આ છે બાવળિયાનું થડિયું ને આ બાજુથી આ તમે જોઈ શકો છો. આવું બધું હે. વરસાદ હજી જેવો તેવો રોય નથી. આમ ઝાખું ઝાખું થઈ ગયું બધું. એવું બધું હે. અને આમ જો તો મૂળિયા નથી. હાવ આવના મૂળિયા જ્યાં 40 વર્ષના મૂળિયા જ્યાં ત્યાં એને ખબર પડે. તો હવે બાવળિયો કાપવા મળ્યા છે. પાયુબેન બંતણ વેવે છે, બંતણ વેવી નાખાશે. અને આ બાજુ આપણે ટીટિયા નાખ્યા શું કહેવાય ડાળું. અને આ પપ્પાએ બંતણ ખડકી નાખ્યા છે બાવળિયાના. આ તો એક બાજુલો બાવળિયો જ છે હો, એક બાજુલો તો હજી આખો બાકી છે. તો આ બંતણ કાપવાનું સ્પેશિયલ ધ્યાન રાખવું પડે એટલે છેતરી લઈને ઊભા છે. તમે જોઈ શકો છો એવું બધું હોય અમારે.